મંડળ આટલો સુંદર મજાનો માહોલ જામ્યો છે મા દશામાં કૃષ્ણ માતાજીના એમ કહેવાય કે રોમે રોમે મારી બોલ ઊભીને જતી નહીં હવે ઊભીને બે શબ્દ કહીને જા માં હે માં શિવાની માતા કી જય બોલો સત્યવીર ભારતીજી મહારાજ કી જય બોલો સતગુરુદેવ કી જય અરે ખમા જય હો એમને પાણી જે હાલવાનું હોય બીજી માલ દેજો હવે કોના રમાડવા છે બોલો ના એ તો ગોળો નહીં લાવે ગોળો જોઈએ ગોળા વગર ના મજા આવે હા એ ગોળો માતાજી હવે તમે પાણી પી અને અમારું દર્શન કરવા તો ખોટું ના લગાડતી હો માં અમારી હા બરાબર બે ધૂણો એમ જોડે 5000 રૂપિયા લઉં છું હું બરાબર જે તમવું હોય 5000 રૂપિયા ફી છે ગુરુની વાત છે ને સાહેબ હવે આપણે માં શિવાની માતાજીને એમનો હુકમ થાય ત્યારે જ આપણે એમનો આદેશ મળશે કારણ કે બહુ નાની ઉંમરમાં ભક્તિ પ્રહલાદજીને ભક્તિ ઉપજી ને સાહેબ એટલે પ્રહલાદજીના બધાય દુશ્મન હતા કોઈ એનો હારું કોઈ તાકતું જ નહોતું આપણે જો એને એક જ રટણ હતું મારો રામ હે તોહી રામ તોહી રામ તોહી રામ તોહી રામ જો લગ્ન લાગી જાય એમ માને લગ્ન લાગી ગઈ છે 3 વર્ષની ઉંમરે નાનપણની નાનપણ જેનું નિર્માણ થયું છે સાહેબ બાકી ઘણી બુનો તો જોઈ વિમલો ખાય છે ખાતા હોય બંધ કરી દેજો હો મસાલા વિમલો કાલે કે ઘણી બુન ઊભી મસાલા કરે એટલે બેન તું મારે ના રહેવાય તો હું હમત મને કે મસાલો મારે નહીં ચાલતો ખાવ બોલ મને થોડો કાલો પણ ખાતો નહીં એટલે તમે છે ને તમે માં છો ને માં ધારે તો એક સારા માણસને પેદા કરી શકે માં ધારે તો શિવાજી મહારાજ ભાથીજી મહારાજ હે જલારામ બાપા આવા માની કુખે જન્મ્યા છે કોની કુખે માની કુખે શિવાજી મહારાજ માની કુખે જન્મ્યા ને ધન કુખ જીજાબાઈ ની શિવાજી જન્મ્યો હતો અને તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને અને પછી તું સમરજે મેદાનમાં અમ દેશની યારી રમણી અમર છે ઇતિહાસમાં એ માની કુખે જન્મેલો ભાથીજી મહારાજ ગાયની વારે ચડ્યા બરાબર થોડોક અવાજ આવતો દાદા તો તમે કેમ ના કોઈ સાલાને જન્મી શકો હે આ તો આદિવાસી દિવસ આવે એટલે દારૂ પીપીને ટંટ લે ભાઈ કોના એટલે આપણો ધંધો નહીં આ ટંટ મારવાનો ધંધો નહીં હે ટંટોમાં તો કેટલા છોકરા મરી ગયા ભાઈ મને ખબર નહીં કેટલા છોકરા મરી ગયા આદિવાસીના બાપુ 5 છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો શામાં ટંટ મારવા શામાં એ આપણો વિષય નથી એ દિવસે તમે કોઈ સારું વાંચન કરો કોઈ સારો ભેગા થઈ અને કંઈક સારી સભા યોજો કોઈ વડીલોનો આદર ભાવ કરો કોઈ બેન દીકરી કોઈ સારું ભણતી હોય એને તમે એની પ્રગતિના પંથે જાય છે તો એનું સન્માન કરો દેવ મોગરા માતાજીને જીન મળી આવો હે તમારી કુળદેવી કોણ છે દેવ મોગરા ને તો એ દિવસે કહીજી અને માતાજીને મળી આવો હે નહીં આ તો તેદાર શું છે નહીં પીતે લોકો વિરુદ્ધમાં નથી બોલતા બાપુ હે ને હો પાહુ શિવક માનવ બની नहीं पीते कई सालों से गम नहीं पीते अगर पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते પછી બાય બોલે ટંટો મારે બાપુ અને ખોટું ના લગાડતા પણ એ આપણી ભૂલ છે કોની આપણી ભૂલ છે હે આપણી ભૂલ છે આ તો બાપો હોય એટલે કે ઓય અહીં લે આ 10 રૂપિયા લે લઈ આવી જાન ને પેલો લઈ આવો પોટલી ભાઈ આવો બાપો પીતા પપ્પા હાલ મને ગરમ દુખરી જલ્દી થઈ ગઈ લે આ પીજા કે લે પીજા મટી જશે એમાં પેલો દારૂ ને થઈ જશે કે આ મારો મનીષ દારૂ પીતો તો છોની મોની ત્યાં શીખવાડ્યું છે પિતા તો ત્યાં શીખવાડ્યું હે છોકરી બહેનો નહીં એવું છે પેલી એક નાનું બાળક રડતું હોય નાની છોકરીને બીજી છોકરી ઓય ઓ મારી સોચ જા પેલે બુંદા ઇકો જા ઇસકો નાખ જા
એમ કરી પેલી બેન જતી રહી. એટલે પેલી એની છોકરી એની બેનને શું કહી, ભૂઈ જાય મારી સાહેબ, ભૂઈ જા, ભૂઈ જા, ભૂઈ જા. એની માએ કીધું તો કીધું ને. એટલે તમે પોતે જ તમારા પગ પર ઘોડા મારો છો, બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું. હું એવું નહીં કહેતો કે હું મોટો ગુરુ છું, પણ આ મારે આંખે દેખાતું, બરાબર. એટલે કુવાને કોઠે સાધુ પધાર્યા ને બેન મને પાણી લાપા, ગુરુ વિના ચમરી ચામરી, ગુરુ વિના ચમરી. એક ગામમાં રોમાપીનું આખ્યાન આવેલા, અને રોમાપીનું આખ્યાન આયા એટલે રોમાપીર પેલા બાવા બાલીનાથની ગુફામાં જતા રહ્યા, અને ભેરવો ભેરવાને પેલો બાવો બાલીનાથ બોલાવો, ભેરવા પેલો હવે ભેરવો બાપુ તૈયાર થવા ગોમની ભાગોળે જઈલા. તમે રામાપીરનું આખ્યાન જોયું જ કોઈને? જોયું છે? એકવાર અંતાપુરમાં લઈ આવું, ચાલો આનંદ કરાવવા, મજા આવે છે. હવે ભેરવાન તૈયાર થવા ગોમની ભાગોળે જવું પડે, કારણ કે ખાવું ખાવું કરતો ફડકા કરતો આવે ફૂ કરી, એવું બધું તમે નથી જોવું. અમારી બાજુ બહુ ચાલે ચરોતરમાં. શિયાળો આવે ને એટલે રોમાપીરના આખ્યાનો ચાલુ, આખા સિઝન રોમાપીરનું આખ્યાન. હવે આ ભેરવો તૈયાર થયેલો કમ્પ્લીટ કાળા લુગડા પહેરી, અને બાજુમાં જ કાળી કૂતરી વહેલી, અને આ ભેરવાન જોઈને કૂતરી ભરવાન ચાલે. ભેરવાય વિચાર મારું આવી બનવાનું છે હવે. અને જે કૂતરી ભેરવા પાછળ પડી, આ બાજુ ભેરવા આવી જાય, ભેરવો નાઠો, આગળ ભેરવણ પાછળ કૂતરી, આગળ ભેરવણ પાછળ કૂતરી. ભેરવા વિચાર હવે તલાવમાં પડવું પડશે, હારી કૂતરી બનશે. એટલે આ માયારૂપી કૂતરી તમને ચેડે પડી છે. ભેરવો તમે પોતે ભેરવ નાથ અને ભેરવો અલગ વસ્તુ છે. તમે પોતે કાળ રૂપી જે છે ને એમાંથી કાઢી નાખો. કાકા પેલી બેને સાડી ફાડી સાધો કર્યો એટલું સુધી તો એને જ્ઞાન હતું જ કે હું ગુરુજીને પાણી પીવડાવું, એટલે સાડી ફાડી નાખી, સાધો કર્યો. કારણ કે ગુરુને તન મન ધન બધું આલી દીધું, પછી કોઈ આગળ કશું ચાલે નહીં સાહેબ.
ગુરુજી કહે ને તન મન ધન અર્પણ, એટલે આપણે અર્પણ કરી દેવાનું, પણ ગુરુજી લે નહીં, ઉપરથી આલે હોત, પણ સાચી નીતિ હોય તો. એટલે પેલા ગુરુજીએ શું કીધું કે હું તારું પાણી પીવું ખરો, પણ તારા માથે ગુરુ છે? તો કે ના, હારું નહીં ગઈ. તો કે હું તારું પાણી તો ના પીવું. એટલે કે તું તારે કંઠી પહેરવી પડે. એટલે કંઠી પહેરાઈ દીધી. કંઠી પહેરી અને પછી ઘેર આયા બેન, હાહુ ખતરનાક હતી. હાહુ ઘણી જગ્યાએ હાહુ ખરાબ હોય તો વહુ ખોટી હોય, વહુ સારી હોય, વહુ ખરાબ હોય તો હાહુ સારી હોય. અમુક જગ્યાએ હોય આવું હોય ને, ઘણી જગ્યાએ છે એવું. અમારા ગામમાં તો ઘેર છે. વાણી વહુ પાણી માંગે તો આવું દૂધ આલે. ઘણી જગ્યાએ અત્યારની વહુ હાહુ પાણી માંગે તો બહુ દૂધ આલે, દૂધ માંગે છાશ આપે, છાશ માંગે દહીં આપે, દહીં માંગે તો ઘી આપે, ઘી માંગે તો બધું વાઈ લઈ આલ દે. એટલે મારો કહેવાનો મતલબ તમે ગુરુ કરી લો. એ ગાડા ઘેલા ગુરુ કરવા. એટલે સાસુ એ રસ્તો રોક્યો, આ કંઠી પહેરીને આ કાઢી નાખ કે આપણું કામ ને આ બધું ભગતનું ભગત. કે કંઠી તો ના તોડું, તારા ઘરમાં ના પે, હું તો જાપે ઝૂંપડી બનાવીશ, પણ હું મારા ગુરુ વગર તો નહીં રહેવું. અને જાપે ઝૂંપડી બાંધી છે અને પછી સંતો પધાર્યા છે, કશી વ્યવસ્થા નથી. એટલે ચાંદેલાની ભાજીમાં સમજો તમે, ચોદેલાની ભાજી વહી લાયા, પણ આવા સદગુરુની દયાથી એમાંથી શિરોળ પૂરી થઈ ગઈ સાહેબ. એટલે આ તો શિવાની માનો દરબાર છે. એટલે માને આપણે વિનંતી કરીએ કે આજ કુમકુમ પગલે માં પધારો. એવી કુમકુમ પગલે, પણ એ પહેલા બધાને મા બાપ કોને વાલા હોય, બે હાથ ઊંચા કરે, મા બાપ વાલા હોય. ભાઈ તમને નહીં વાલા? રાખજો, હું ત્યાં રાખજો. જેમ ના વાળો ખબર પડે, વિડીયો વાળો કઈ છે ભાઈ, ફેરવી નાખજો, ચોફેટ કેમેરો એક હાથમાં. કાકા તમને તમારા ખુરશી બેઠા ભાઈ, તમને નહીં વાલા તમારા મા બાપ? હા તો તમને મા બાપે આ સૃષ્ટિ પર લાવનાર કોણ છે? તમારા મા બાપ. તમારું સર્જનહાર છે. તમારું જેને સર્જન કર્યું, તમારું જેને નિર્માણ કર્યું છે. એટલે એમના માટે આજે દરગાહમાં આવ્યો છું, બધા મજા આવે છે ને? વાહ. પરમ દિવસ પ્રોગ્રામ હતો ને, તમે ગાવાનું ચાલુ કર્યું. એક કાકા મારા હું ડોરા કાઢા. મેં કાકા શું થયું? મને કે તું તાર ગા, તારો વાંધો નહીં, તું ગા. તને લાયો કોણ? એનો હોદો છે. એટલે આપણે ગુલાબસિંહને વિનંતી કરું, પછી દૂધ લાયા હોય જોતા રહેજો, ફાટી ના જાય. દૂધ લાયા હોય ફાટી ના જાય. હો એટલે જયારે મા બાપની વાત આવી છે ત્યારે હો જેને મા બાપ વાળા હોય મને 50 રૂપિયા આવી જશે, બરાબર? એક જ જણ, બીજું કોઈ નહીં.